ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ. આપણે લાસ્ટ લેક્ચરમાં તમને મેં થિયોડોલાઇટના કયા પાર્ટ્સ છે બરાબર એ જોયું હતું કે થિયોડોલાઇટના આટલા એનો વિડીયો જોયો હતો બરાબર કે એમાં કેવી રીતે બધા પાર્ટ્સને લોઅર પ્લેટ અપર પ્લેટ બધા સ્ક્રૂ હતા 3 સ્ક્રૂ બરાબર કઈ સાઈડને શું કહેવામાં આવે એ ડિફરન્ટ ટાઈપ એના બધા પાર્ટ્સ છે જે તમારે યાદ રાખવાના છે કારણ કે એમાં ઓબ્જેક્ટ લેન્સ આવે છે ફોકસિંગ સ્ક્રૂ આવે છે જેના મદદથી તમે જે પણ ઓબ્જેક્ટ હોય એને પ્રોપરલી ફોકસ કરી શકો છો બરાબર. એ થિયોડોલાઇટના બધા પાર્ટ્સ આવે છે. પછી એમાં આપણે આગળના વિડીયો લેક્ચરમાં થિયરી જોઈ હતી ઇન્ટ્રોડક્શન, પછી એનું ક્લાસિફિકેશન ઓફ થિયોડોલાઇટ જોયું હતું, ટ્રાન્ઝિટ અને નોન ટ્રાન્ઝિટ બરાબર. હવે આજે આપણે એનો યુઝ ઓફ થિયોડોલાઇટ જોવાનો છે કે થિયોડોલાઇટનો યુઝ ક્યાં થાય છે. તો ફર્સ્ટ ઓફ ઓલ ટુ મેઝર ધ હોરિઝોન્ટલ એંગલ એક્યુરેટલી, કે હોરિઝોન્ટલ એંગલને એક્યુરેટલી મેઝર કરવા માટેનો યુઝફુલ થાય છે. પછી ટુ મેઝર વર્ટિકલ એંગલ એક્યુરેટલી, કે વર્ટિકલ એંગલને મેઝર કરવા માટે એટલે પ્લસ હોરિઝોન્ટલ પ્લસ વર્ટિકલ બંને એંગલ મેઝર કરવા હોય એકદમ પ્રોપર તો તમે થિયોડોલાઇટનો યુઝફુલ કરી શકો છો. પછી ટુ ડિસાઇડ ટ્રુ નોટ બાય એસ્ટ્રોનોમિકલ ઓબ્ઝર્વેશન, શું તમે ટ્રુ નોટ પ્રોપર નોટ કઈ ડાયરેક્શનમાં છે તે તમે એસ્ટ્રોનોમિકલ ઓબ્ઝર્વેશનથી તમે કરી શકો છો. પછી ટુ નો ધ ડિફરન્સ ઇન એલિવેશન ઓફ 2 પોઈન્ટ, કે બે પોઈન્ટ વચ્ચેનું એલિવેશન વચ્ચે શું ડિફરન્સ છે એટલે કેવી રીતે ખબર પડશે કે માનો આ એક ઘર છે ને અહીંયા બાજુમાં છે તો આ બંને વચ્ચેનું ડિસ્ટન્સ કયું છે, એક આ પોઈન્ટ અને એક આ પોઈન્ટ, એ બંને વચ્ચે કેટલું ડિસ્ટન્સ છે એ જાણવું હોય તો પણ તમે થિયોડોલાઇટનો ઉપયોગ કરી શકો છો. પછી ટુ મેઝર ધ હાઇટ ઓફ ટાવર બિલ્ડિંગ અને ડેપ્થ ઓફ વેલી, ટાવરની હાઇટ એટલે મીન્સ કે વર્ટિકલ હાઇટ માપવી હોય, બિલ્ડિંગનું વર્ટિકલ હાઇટ માપવી હોય, અથવા ડેપ્થ મીન્સ કે કોઈ ખાડો છે કોઈ વેલી છે બરાબર એની અંદર નીચેની સાઈડ પર બરાબર એ તમારે ગ્રાઉન્ડ લેવલથી નીચે કોઈ વસ્તુનું મેઝર કરવું હોય તો તમે એ મેઝર કરી શકો છો. પછી ટુ મેઝર ડિસ્ટન્સ બિટવીન 2 પોઈન્ટ, બે પોઈન્ટ વચ્ચેનું, માનો એક અહીંયા પોઈન્ટ છે એક આ પોઈન્ટ છે બરાબર, હોરિઝોન્ટલ હોય યા વર્ટિકલ હોય કોઈ પણ પોઈન્ટ હોય તો તમે એને મેઝર કરી શકો છો. પછી ફોર ધ અલાઇનમેન્ટ ઓફ રોડ, રેલવે, બ્રિજ, ડેમ, કેનાલ એક્સેટ્રા અંડરગ્રાઉન્ડ, અલાઇનમેન્ટ મીન્સ કે કેટલી સીધી રેખામાં છે, માનો આ કોઈ કેનાલ છે તો એની અલાઇનમેન્ટ ચેક કરવાની કે એનો અપવર્ડ સ્લોપ છે ડાઉનવર્ડ સ્લોપ છે કે એક જ સીધી દિશામાં છે, અલાઇનમેન્ટ હોવું જોઈએ, કેટલા ડિસ્ટન્સ સુધી સીધી છે કેટલા ડિસ્ટન્સ ઉપર એ બેન્ડ થાય છે બરાબર. તો એની અલાઇનમેન્ટ ચેક કરવા માટે પણ શું યુઝ થાય છે થિયોડોલાઇટ. પછી ફોર ધ અલાઇનમેન્ટ ઓફ ટનલ ઓન ધ ગ્રાઉન્ડની અંદર કોઈ ટનલ બનાવી હોય તો એની અલાઇનમેન્ટ ચેક કરવા માટે પણ યુઝફુલ છે. પછી ફોર સર્વે વર્ક ઓફ મિનિંગ, કોઈ પણ સર્વે વર્ક કરવું હોય તો એના માટે તમે થિયોડોલાઇટનો યુઝફુલ કરી શકો છો. મેઝર કરવો હોય સ્લોપ બરાબર, કોઈ સ્લોપ મેઝર કરવો હોય તો એ પણ તમે થિયોડોલાઇટની મદદથી કરી શકો છો. પછી ટુ પ્રોલોંગ અ સર્વે લાઇન, કોઈ લાઇનને એક્સટેન્ડ વધારવી હોય બરાબર, ભવિષ્યમાં વધારવી હોય કે હાલમાં હોય અને એના પછી આગળ વધારવી હોય તો એના માટે યુઝફુલ છે. ટુ મેઝર ડિફ્લેક્શન એંગલ બિટવીન 2 પોઈન્ટ, બે પોઈન્ટ વચ્ચેનો ડિફ્લેક્શન એંગલ મેઝર કરવો હોય તો તમે કરી શકો છો. ફોર ટેક્નોમેટ્રી સર્વે, ટ્રાયંગ્યુલેશન સર્વે બરાબર, ટુ પ્રિપેર ટોપોગ્રાફી મેપ બનાવવો હોય તો પણ તમે એને યુઝફુલ કરી શકો છો. હવે ટોટલ 15 એના થિયોડોલાઇટના યુઝીસ છે જે તમારે યાદ રાખવાના છે બરાબર. કાલે આપણે જો તમને મેં ઓલરેડી આનો વિડીયો મોકલો હતો કે કઈ વસ્તુને શું કહેવામાં આવે તો આજે ફરી સમજી લઈએ. પહેલું છે લાઇન ઓફ સાઇટ છે બરાબર, મીન્સ કે આપણે આની અંદરથી જોતા હોઈએ તો આ વચ્ચે સેન્ટરમાં તમને ત્યાં એક લાઇન દેખાશે બરાબર, એ તમે જોશો ત્યારે ખબર પડશે એને લાઇન ઓફ સાઇટ કહેવામાં આવે. પછી જે એ મેઇન પાર્ટ છે એને શું કહેવામાં આવે છે, ટેલિસ્કોપ જેવું આવે બરાબર. પછી આ સાઈડ પર છે વર્ટિકલ સર્ક્યુલર ક્લેમ્પ બરાબર, સર્કલ ક્લેમ્પ આ ઉપરની સાઈડ ઉપર. પછી આ વર્ટિકલ સર્કલ છે, આ એલ્ટિટ્યૂડ લેવલ છે. પછી ટ્રુનો એક્સિસ છે,
સ્ટાન્ડર્ડ એ ફ્રેમ છે, બરાબર. પછી પ્લેટ લેવલ્સ છે આ બાજુ, પછી ક્લિપ સ્ક્રૂ છે, પ્લેટ લેવલ્સ છે, અપર પ્લેટ છે, વર્ટિકલ ટેન્શન સ્ક્રૂ છે, અપર ક્લેમ્પ છે. આ બધાનો ઉપયોગ બધાનો અલગ અલગ થાય. કોઈને ફિટ કરવા માટે થતું હશે એ રીતે, બરાબર. આપણે બધાનો ઉપયોગ જોવાનો છે કે કોઈ વસ્તુનો સારા ઉપયોગ થાય છે. હોરિઝોન્ટલ પ્લેટ છે, હોરિઝોન્ટલ સર્કલ છે, લોઅર પ્લેટ છે, બરાબર. આ ઉપરની સાઈડ પર એટલે અપર, નીચે એટલે લોવર, અને વચ્ચે જે છે તે હોરિઝોન્ટલ સર્કલ છે. પછી આઉટર અક્સિસ, લોઅર ક્લેમ્પ, લિનિયર અક્સિસ, લેવલિંગ હેડ, પછી લેવલિંગ સ્ક્રૂ. આ જે ફૂટ પ્લેટ, આ લેવલિંગ સ્ક્રૂ છે આ બંને ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં ફેરવવાના, કાં તો એન્ટી ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં ફેરવવાના, અને તમે એને પ્રોપરલી ફિટ કરી શકો છો. આ પ્લમ્બ બોબ સારા માટે, સેન્ટરિંગ કરવા માટે ટ્રીપોઝ છે જેના ઉપર આપણે તમારું જે થિયોડોલાઇટ છે એને ફિટ કરવાનું છે, બરાબર. આપેલું 180 ડિગ્રી પર જે મૂવમેન્ટ થાય ને આટલું એને ગોળ ફેરવી શકો એ ટેલિસ્કોપ છે. આ જે પ્લેટ લેવલ છે આની અંદર બબલ્સ આપેલો હશે જેની મદદથી તમે એ કેટલું સેન્ટરમાં છે કે નહીં, બધામાં બબલ્સવાળું સેન્ટરિંગ માટે ઉપયોગમાં લેવાશે જ, બરાબર. હવે એના ટ્રાન્ઝિટ કન્સિસ્ટ ઓફ ફોલોઈંગ એસેન્શિયલ પાર્ટ કયા છે એ કયો છે? ટ્રાન્ઝિસ્ટ થિયોડોલાઇટ છે, ટેલિસ્કોપ છે, એ ફ્રેમ ઓર સ્ટાન્ડર્ડ્સ છે, 2 સ્પિન્ડલ ઓર એક્સિસ છે, અપર પ્લેટ છે, લેવલ ટ્યુબ ઓર પ્લેટ લેવલ્સ છે, કમ્પાસ છે, ક્લિપ સ્ક્રૂ છે, વર્ટિકલ સર્કલ છે, લેવલિંગ હેડ છે, લોઅર પ્લેટ છે, અપર એન્ડ લોઅર ક્લેમ્પ સ્ક્રૂ, પ્લમ્બ બોબ, શિફ્ટિંગ હેડ અને એલ્ટિટ્યુડ લેવલ ટ્યુબ છે. ઓકે, ફર્સ્ટ ઓફ ઓલ ટેલિસ્કોપનો ઉપયોગ જોઈએ આપણે. કે ટેલિસ્કોપ ઇટ ઇઝ એન ઇન્ટિગ્રલ પાર્ટ ઓફ થિયોડોલાઇટ. એ શું છે? અંદરનો ભાગ છે તમારા ટેલિસ્કોપનો. ઇટ ઇઝ માઉન્ટેડ રિજિડ ઓન ધ હોરિઝોન્ટલ એક્સિસ. એ કોના ઉપર ફિટ કરવામાં આવે છે? એક હોરિઝોન્ટલ એક્સિસ ઉપર એને લગાડવામાં આવે છે. ધ ટેલિસ્કોપ મે બી internal focusing type or external focusing type. In most of the transit, an internal focusing telescope is used. તેમાં ઇન્ટરનલ ટેલિસ્કોપ ફોકસિંગ યુઝ થાય છે. ઇન્ટરનલ પ્લસ એક્સટર્નલ, બરાબર. બંને ટાઈપનું ફોકસિંગ, એટલે બહારની સાઈડનું અને અંદરની સાઈડનું ફોકસિંગ કરવું હોય પણ વધારે પડતું ઇન્ટરનલ સાઈડનું કરવામાં આવે છે, કારણ કે આપણે મેઇન તમારે દૂરથી દેખાવો જોઈએ તમારો ઓબ્જેક્ટ ક્લિયર, બરાબર. કારણ કે આપણે એનું ડિસ્ટન્સ મેઝર કરવાનું છે, તો તમે એને પ્રોપરલી ફોકસ કરશો તો જ તમે એનું પ્રોપરલી ડિસ્ટન્સ મેઝર કરી શકશો. ઇટ કેન બી રોટેડ અબાઉટ હોરિઝોન્ટલ એક્સિસ ઇન અ વર્ટિકલ પ્લેન. ઇટ કેન બી ક્લેમ્પ ઇન વર્ટિકલ પ્લેન બાય વર્ટિકલ ક્લેમ્પ સ્ક્રૂ. વર્ટિકલ ક્લેમ્પની સ્ક્રૂની મદદથી તમે એને ફિટ કરી શકો છો, અને એને એ ભલે હોરિઝોન્ટલ ડાયરેક્શનમાં ફિટ થયું છે પણ એને તમે વર્ટિકલ ડાયરેક્શનમાં ફેરવી શકો છો. પછી છે વર્ટિકલ સર્કલ. It is the graduated circle rigidly attached to turn-on axis of the telescope and it is rotated with the telescope. આ જે વર્ટિકલ સર્કલ છે જેમ તમે ટેલિસ્કોપને ફેરવો તેમ એ પણ શું થશે? ફરશે. જો આ ટેલિસ્કોપ છે એની અંદર જે વર્ટિકલ સર્કલ આપેલું હોય છે, બરાબર, એ જેમ તમે એને ફરશો તેમ એ ફરશે. વર્ટિકલ એંગલ આર મેઝર ઓન વર્ટિકલ સર્કલ. જે વર્ટિકલ એંગલ છે ક્યાં મેઝર થશે? તમારા વર્ટિકલ સર્કલ ઉપર. સો વર્ટિકલ સર્કલ એન્ડ ટેલિસ્કોપ. ધ સર્કલ ઇઝ ડિવાઇડેડ ઇન્ટુ 4 ક્વાર્ટર્સ, ઇચ ક્વાર્ટર બિંગ નંબર ફ્રોમ 0 to 90 ડિગ્રી. 4 ક્વાર્ટરમાં વેચી દીધા છે. કેવી રીતે? વન 2 3 4. આનું પર 0 થી 90, આનું પર 0 થી 90, આ પર 0 થી 90 અને આ પર 0 થી 90, બરાબર. જેટલા ક્વાર્ટર્સ છે એ બધાને 0 થી 90ની વચ્ચે કરી દીધા છે. વેન ધ ટેલિસ્કોપ ઇઝ હોરિઝોન્ટલ પોઝિશન 0 on vertical circle remain on horizontal axis and 90 on vertical circle remain on vertical axis. જે 0 હશે તેવું સમજાવવાનું કે વર્ટિકલ સર્કલ ક્યાં છે? હોરિઝોન્ટલ એક્સિસ ઉપર છે, અને 90 હોય તો વર્ટિકલ સર્કલ વર્ટિકલ એક્સિસ ઉપર જ છે એવું એને રિમેઇન્સ કરવામાં આવે છે, બરાબર. એ તો જ્યારે તમે એને
પ્રોપર એકચ્યુઅલમાં જોશો તો વધારે ખ્યાલ આવશે કે કેવી રીતે એની અંદર આખી સર્કલ ગોઠવેલું હોય છે. પછી અ ફ્રેમ ઓર સ્ટેન્ડર્સ, 2 સ્ટેન્ડર્સ રિસેમ્બલિંગ ધ લેટર એ આર માઉન્ટેડ ઓન ધ અપર પ્લેટ. અપર પ્લેટ ઉપર 2 સ્ટેન્ડર્ડ છે તે માઉન્ટેડ કરવામાં આવેલા હોય છે. ધ ટોર્શન એક્સિસ ઓફ ટેલિસ્કોપ ઇઝ સપોર્ટેડ ઓન એ ફ્રેમ. તમે એ ફ્રેમ ઓલરેડી અહીંયા જોઈ ગયા એ જેની ઉપર એ વર્ટિકલ ડાયરેક્શનમાં છે, પણ હોરિઝોન્ટલ આ ફ્રેમ છે પણ આ હોરિઝોન્ટલ છે, ત્યાં તમારું ટેલિસ્કોપને મૂકવામાં આવેલું છે. પછી લેવલિંગ હેડ. The leveling head usually consists of 2 parallel triangular plates known as a tree-branch plate. The upper tree-branch plate has 3 arms, each carrying a leveling screw. બરાબર, લેવલિંગ હેડ ક્યાં છે? અહીંયા આ રીતે લેવલિંગ હેડ છે. બરાબર, બધા પાસે ફોકસિંગ સ્ક્રૂ હશે. બરાબર, લેવલિંગ સ્ક્રૂ હશે, જેની મદદથી તમે પ્રોપર એનું લેવલ કરી શકો, એને ક્લોકવાઇઝ કાં તો એન્ટી ક્લોકવાઇઝમાં ફેરવીને. ધ લોઅર ટ્રી બેચ પ્લેટ હેઝ સર્ક્યુલર હોલ થ્રુ વિચ અ પ્લમ્બ મે બી સસ્પેન્ડેડ. ઇન સમ ઇન્સ્ટ્રુમેન્ટ 4 લેવલિંગ સ્ક્રૂ આર પ્રોવિડેડ ઇન પ્લેસ ઓફ 3 લેવલિંગ સ્ક્રૂ. કોઈમાં 4 આવે, કોઈમાં 3 આવે. કેવી રીતે કે આખી એમ રાઉન્ડ આવે, આ વચ્ચે સર્કલ છે ત્યાં હોલ આવે, એક અહીંયા સ્ક્રૂ, એક અહીંયા સ્ક્રૂ ને એક અહીંયા સ્ક્રૂ, આ 3 સ્ક્રૂ આવે નીચેથી પ્લમ્બ ઓફ સેન્ટરિંગ કરવા માટે યુઝ થાય. અને 4 હોય તો આ રીતે આવે. મોસ્ટલી 3નો જ વધારે પડતો યુઝફુલ થાય છે. ઇન મોડર્ન થિયોડોલાઇટ ધ સેન્ટરિંગ ઓફ થિયોડોલાઇટ ઇઝ ડન બાય ઓપ્ટિકલ પ્લમ્બમેટ. જે મોડર્ન ટાઈપ હોય છે એનું ઓપ્ટિકલ ની મદદથી તમે એનું સેન્ટરિંગ કરી શકો છો. અ લેવલિંગ હેડ હેઝ અ 3 distinctive function to support the main part of the instrument. ઇન્સ્ટ્રુમેન્ટનો જે મેઇન પાર્ટ હોય છે એને સપોર્ટ કરવાનો. ટુ અટેચ ધ થિયોડોલાઇટ ટુ ધ ટ્રીપોડ. જે ટ્રીપોડ આપ્યું છે એના ઉપર અટેચ કરવાનું, કારણ કે એના જે વચ્ચેનું હોલ હોય છે તેની સાથે પ્લમ્બ આપણે એટેચ કરીએ છીએ, એટલે એને તમે ટ્રીપોડને એની સાથે અટેચ કરવા માટે. અને ટુ પ્રોવાઈડ અ મેઇન ફોર લેવલિંગ ધ થિયોડોલાઇટ. થિયોડોલાઇટનું લેવલિંગ કરવા માટે. બરાબર, એટલે લેવલિંગ હેડ શું હોય? 3 લેવલિંગ સ્ક્રૂ હોય, અમુક વાર 4 પણ હોય છે. એને 2 પ્લેટ વચ્ચે રાખેલા હોય છે. બરાબર છે, 3 હોય, 4 હોય, વચ્ચે હોલ હોય. પછી 2 સ્પિન્ડલ ઓર એક્સિસ. ધ ઇનર સ્પિન્ડલ ઓર એક્સિસ ઇઝ સોલિડ એન્ડ કોન્સ્યુઅલ. ધ આઉટર સ્પિન્ડલ ઓર એક્સિસ ઇઝ હોલો એન્ડ રાઉન્ડ coaxial in the interior. The inner spindle, also called upper axis, since they carry the vernier or upper plate. The outlet spindle carry the tail of a lower plate. Both the axes have common axis which form the vertical axis of the instrument. બરાબર, જ્યાં 2 સ્પિન્ડલ છે એ શું હોય છે કે જે તમારી વર્ટિકલ એઝ વેલ એઝ જે હોરિઝોન્ટલ એક્સિસ છે એને પ્રોપરલી સેટ કરે છે. બરાબર છે, જેની અંદર તમારી બધી શું આપેલું હોય છે, આની અંદર નથી આપ્યું આપણે 2 સ્પિન્ડલ અથવા તો એને એક્સેસ કહેવામાં આવે છે. આ રીતે બધી આઉટર એક્સિસ, ઇનર એક્સિસ, અંદરનો ભાગ, બહારનો ભાગ, એવી રીતે એને બતાવવામાં આવેલો હોય છે કે જે આઉટર હોય છે એને શું એ લોઅર પ્લેટ કન્સિડર કરવામાં આવે છે. અને જે અપરની સાઈડ હોય છે એ કેવું હોય છે? અપર સાઈડ ઉપર અપર પ્લેટ હોય છે, એ રીતે. બરાબર, એટલે બધી જે બે પ્લેટ હોય છે એની ઉપર એને ફિટ કરવામાં આવે છે. એકચ્યુઅલમાં જ્યારે તમે થિયોડોલાઇટ જોશો તો તમને વધારે ખ્યાલ આવશે કે કેવું હોય. એટલે જ મેં આના પહેલાં વિડીયો મોકલ્યો હતો કે એકચ્યુઅલમાં તમે પાર્ટ એના સમજી જાઓ તો તમને ખ્યાલ આવે. બરાબર, આજે આપણે અહીંયા સુધી રાખીએ છીએ 2 સ્પિન્ડલ ઓર એક્સિસ સુધી. બરાબર, આજે આપણે શું જોયું? ફર્સ્ટ ઓફ ઓલ તો થિયોડોલાઇટના યુઝ જોયા. એના બી તમારે 10-15 જે છે એ તમારે કીવર્ડ્સ અમુક યાદ રાખી દેવાના, એટલે તમને ઇઝીલી યાદ રહી જશે. એના પછી આપણે આ થિયોડોલાઇટ જોયું. થિયોડોલાઇટના કેટલા પાર્ટ્સ છે ટોટલ? આની અંદર આપણે 14 સમજાવ્યા છે. તો આ પાર્ટનો શું ઉપયોગ થાય એ આપણે બધા લેક્ચરમાં થોડું સમજવાનું છે. બરાબર, આની અંદર કંઈક ડાઉટ હોય બરાબર તો પૂછી લેજો. હજી એકવાર વિડીયો જોઈ લેજો યુટ્યુબ પર, તો તમને વધારે ખ્યાલ આવશે કે
કેવી રીતે બધા પાર્ટ્સનો ઉપયોગ થાય અને કેવી રીતે એને કેવી રીતે એનો ક્યાં યુઝ થાય એ ખબર પડશે. ઓકે, થેન્ક યુ.